હાલ એક્ઝામનો માહોલ ચાલી રહ્યો છે તો ઘણા બધા બાળકો વધારે પડતો સ્ટ્રેસ લઈ રહ્યા છે. ગીતાજીમાં લખ્યું છે કે તું કર્મ કર, ફળની ચિંતા ન કર. ત્યાં સુધી માત્ર તમે કર્મ કરો. શું તમારું કર્મ છે? તો કે ફોકસ કરો, રિઝલ્ટની ચિંતા ન કરો. પ્રેશર ક્યારે આવે છે? તો કે તમે વિચારો છો કે મારું શું રિઝલ્ટ આવશે, 10th પછી હું શું કરીશ, તમે આગળનું વિચારો છો એટલે સ્ટ્રેસ આવે છે. એક્ઝામની અંદરમાં તમે જ્યારે પેપર જોવો છો તો બસ ખાલી નોટ ડાઉન કરી લો અને રિલેક્સ રહ્યો. ઓકે, પેપર લખવાનું છે, ધેટ્સ ઓલ. રિઝલ્ટની ચિંતા ન કરો. અને ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ તો કે જ્યારે પેપર તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે છે ને તો આરામથી તમે બેસો, આંખ બંધ કરો, હેથના ક્લોઝ કરો અને 3 ઊંડા બ્રીથ લ્યો. આનાથી તમને રિલેક્સ આવશે. અને પાણીની બોટલ સાથે રાખો, મેક્સિમમ પાણી પીવો, જંક ફૂડ બંધ કરી દો, હેલ્ધી જ ખાઓ અને બહાર પ્રસંગમાં જવાનું ટાળો જ. તો તમારું જુઓ કેવું રિઝલ્ટ આવશે. અને રિઝલ્ટની ચિંતા ન કરો, સારું જ આવશે. તમે તમારી મહેનત ઉપર ફોકસ કરો. થેન્ક યુ.